ચૂંટણી ખર્ચનો હિસાબ નહીં આપતા ઉમેદવારોને નોટિસ આપવામાં આવી રહી છે। રાજકોટ કલેક્ટરે પુરુષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને નોટિસ આપી। 7 અપક્ષ ઉમેદવારોએ માત્ર પેટ્રોલ ડીઝલનો ખર્ચ દર્શાવ્યો। સૌથી વધુ ભાજપના પુરુષોત્તમ રૂપાલાએ ખર્ચ કર્યો છે। રૂપાલાએ અત્યાર સુધીમાં 16.66 લાખ રૂપિયાનો ચૂંટણી ખર્ચ દર્શાવ્યો। પરેશ ધાનાણીએ અત્યાર સુધીમાં 5.46 લાખનો ખર્ચ કર્યો। પરેશ ધાનાણીએ હિસાબ રજૂ કરવા માટે હજુ પણ સમય માંગ્યો છે। જે ઉમેદવારો હોય છે તેમણે પોતાનો જે ચૂંટણી ખર્ચ હોય છે તે સમયાંતરે દર્શાવવો પડતો હોય છે। તેવામાં પરેશ ધાનાણીએ અત્યાર સુધી 5.46 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને હજુ પણ થોડો સમય માંગ્યો છે કે એ ખર્ચ દર્શાવવા માટે થોડો સમય આપવામાં આવે, હિસાબ રજૂ કરવા માટે આ સમય માંગવામાં આવ્યો છે। આ ઉપરાંત પુરુષોત્તમ રૂપાલાએ 16.5 લાખથી વધુ રૂપિયાનો હાલ સુધી ખર્ચ કર્યો છે।